મહત્વની તો બિહારમાં 4 દિવસમાં 2 પુલ ધરાશાયી થઈ ગયા, જે બતાવે છે કે બિહારમાં પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે। બિહારમાં પુલ તૂટી પડવાનો સિલસિલો જાણે કે અટકી જ નથી રહ્યો। અરરિયામાં બકરા નદી પર નિર્માણાધીન પુલ તૂટી પડવાનો મુદ્દો હજુ ઠંડો પડ્યો નથી કે હવે સિવાન જિલ્લામાં ગંડક કેનાલ પર બનેલો પુલ અચાનક ધરાશાયી થઈ ગયો। પુલ ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સૌપ્રથમ આપને દ્રશ્યો બતાવીએ। આ ઘટનામાં દારુંડા બ્લોકના રામગઢા પંચાયતમાં બની। કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ જૂનો હતો અને તાજેતરમાં નહેરના નિર્માણમાં બેદરકારીના કારણે આ દુર્ઘટના બની। પાણીના જોરદાર પ્રવાહને કારણે પુલના થાંભલા નબળા પડી ગયા અને આખરે શનિવારે પુલ ધરાશાયી થયો હતો। સ્થાનિક લોકોએ જણાવ્યું કે પુલ તૂટી પડતા પહેલા જોરદાર અવાજ આવ્યો હતો, જેના કારણે લોકો ઘરની બહાર આવી ગયા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। क्या 3 साल पर बनाया, वो भी दिसंबर में जब फाइनल हो गया तो वही अप्रोच का काम जो है नहीं किए। इसमें जेई का भी जो है पूरा हाथ है कि जो दिन में नहीं करा करके रात में कराते थे। हम लोग इस पर बहुत अड़चन लगा है और पुल जो है निजी जमीन में बना दिया है, जबकि सरकार के पास अपनी जमीन है उपलब्ध, फूल फुलेजर है, कोई किसी का लेना देना नहीं है। ये पुल बना था और जैसा कि अभी जानकारी मिली है, और हम लोग चूँकि इस क्षेत्र में रहते हैं, मैं 20 वर्षों से इस क्षेत्र को कवर करता हूँ, पत्रकार हुआ स्थानीय, और ये रात में ही काम करता था, दिन में काम करता नहीं था। जनरेटर जला के रात में काम करता था। पुल का जो पाइलिंग होता है तो पुल का जो जांच होता है सॉइल टेस्ट होता है, जिसको मिट्टी टेस्ट कहते हैं। सॉइल टेस्ट कभी किया नहीं। यदि सॉइल टेस्ट होता तो ये स्थिति अभी उत्पन्न नहीं आती। उसमें तो आ जाता है कि छड़ कहाँ तक अंदर गया है, कहाँ तक बालू गया, कहाँ तक कंक्रीट गया, लेकिन ऐसा कोई जांच नहीं। आपने कही दઈએ કે સિવાનનો આ પુલ તૂટી જવાને કારણે મહારાજગંજ બ્લોકના પટેઢી બજાર અને દારુંડા બ્લોકની રામગઢ પંચાયત વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે। આ પુલ પરથી દરરોજ હજારો લોકો આવતા જતા હતા। હવે લોકોને મુસાફરી કરવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડશે, જેના કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। આ પહેલા અરરિયામાં બકરા નદી પર બનેલો પુલ મંગળવારે પડી ગયો હતો। આ પુલનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તૂટી પડ્યો હતો। આ પુલ 12 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। મંગળવારે પુલના 3 પિલર નદીમાં પડી ગયા હતા। આ કેસમાં 2 ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે।